આંખ અને દ્રષ્ટિની કિંમત શું એમને ખબર પડી, આંખનો સદુપયોગ કેવો કરવો જોઈએ એમને ખબર પડી, પૈસા તોલીને માપવાના, આ ખર્ચવાના, અને આંખ બહુ જરૂર હોય ત્યાં વાપરવાની. સાહેબ આ બધું શીખ્યો સાહેબ હું. બસ આ એક દુર્ઘટના બની એમાંથી સાહેબ ઘણા પોઝિટિવ સિગ્નલ લાઈફમાં મળ્યા છે. એક દુર્ઘટના બની ગઈ પણ એમાંથી ઘણું શીખવા મળ્યું. એ માણસને કોઈ ફરિયાદ જ નથી, સમસ્યાનો પાર નથી, પણ એની હાલત તમે જો ત્યારે ખબર પડે કે શું દશા છે, કેવી દશા. હવે આજે 20,000નું દેવું કરવા જાય સાહેબ, દેવું કર્યું તો વ્યાજના ચક્કરમાંથી બહાર જ ના આવત. એની કરતાં સાહેબ હવે જે ગયું એ ગયું, હવે ગયું છે નથી વિચારવું, જે રહ્યું આમાં પણ વિઝનમાં થોડી તકલીફ છે, પણ 40% તકલીફ છે, 60% તો દેખાય છે, પડે છે પાર. સાહેબ નાનકડું વ્હીકલ ચલાવી રહ્યું છું, બહુ હેવી વ્હીકલ નહીં અને બહુ મોટા ટ્રાફિકમાં નહીં, હેવી રૂટીન લાઈફ બધી ચાલે છે, ડિસ્ટર્બ નથી થતી. સાહેબ એક તકલીફ છે 36-37 વર્ષ થયા એને લગ્ન કરતા સુધીમાં. કારણ કે ક્યાં પહોંચે, 45 વર્ષના થાય છે, લગ્ન બાકી હોય, કોઈના લગ્નમાં અમને રસ ન હોય, પણ જ્યારે પૂછીએ ને કે તમારા લગ્ન નથી થયા, હસીને જવાબ મળે ને એ દર્દ ઉપજાવે. સાહેબ લગ્ન કરવાની તો ગુંજાઈશ નથી, પણ લગ્ન के बारे में सोचने की भी गुंजाइश नहीं, लगन के शादी के बारे में सोचने की तक गुंजाइश नहीं है हमारी. साहब ये विचार નથી કરી શકતા. સાહેબ એક જ છે સાહેબ, વૈરાગ્ય નથી. સાહેબ તમે દીક્ષામાં ગુરુની સેવા કરો છો, એન્જોય કરો છો ને, બસ મા બાપની સેવા કરીને લાઈફ એન્જોય કરીએ છીએ. બસ સાહેબ આશીર્વાદ આપો કે બસ આમ જિંદગી પૂરી થઈ જાય, કરશું કોઈ બીજી ગતિમાં જશું, બીજા કોઈ ભોમાં જશું, ત્યારે બે પાંદડે થશું ત્યારે બધું કરશું. અત્યારે કંઈ નહીં સાહેબ, અત્યારે હવે આ જિંદગી એકવાર એમ કેમ પૂરી કરીએ, બસ બીજું કાંઈ નહીં. એને મોતનું બસ આ જિંદગીના સ્ટેશન પર પ્લેટફોર્મ પર ઊભો છે, મોત નામની ગાડી આવે ને જલ્દી ચડી જવું, આ વિચારમાં રમતો હોય છે માણસ કે જિંદગી પતાવો, પૂરી કરો, વાના થવાથી ક્યાં જીવવાનું. આ એવી દુર્દશા હોય, એવી પરિસ્થિતિમાં જીવનારો, અને જ્યારે વ્યાજ અને દેવાનું ચક્કર, એ વિશ્ય સર્કલ એવું છે કે તમને ફોનની ઘંટડી વાગેને ટેન્શન આવે, કોઈની ડોરબેલ વાગેને ટેન્શન આવે, લપાતા છુપાતા ભાગતા ફરવું પડે, કોઈને મળી ન શકો, સોશિયલ ઇવેન્ટમાં ન જવાય, ક્યાંય સોશિયલાઇઝ ન થવાય, કોઈની પાસે ન જાઓ, અને જ્યાં જાઓ ત્યાંથી પૈસા લીધેલા જ હોય, કોઈ માણસ તમને હાથમાં ના આપે, કોઈ હાથ પકડે જ નહીં તમારો.